મૃત્યુ પામેલો છોકરો સજીવન થયાની અજબ ઘટના. એક સનસનાટીપૂર્ણ એવી વાત છે કે ઇતિહાસમાં પણ આવી ઘટનાનો કદાચ જોટો મળવો મુશ્કેલ થઈ પડે. ઘટના અને તેની પાછળના રહસ્યને થોડીવાર બાજુ પર રાખીને તેની પૂર્વ ભૂમિકા ઉપર નજર ફેરવીએ. માનવીનું મૃત્યુ થયા પછી આત્મા શરીરમાંથી બહાર નીકળી જાય અને નવા શરીરમાં નવા રૂપે આ આત્મા ટ્રાન્સફર થઈને પોતાનું અમરત્વ સિદ્ધ રાખી શકે એવી લોકમાનસમાં એક સજ્જડ માન્યતા છે. ધર્મગ્રંથમાં પણ આત્માને અમર ગણાવ્યો છે. આત્મા એક એવી ચીજ છે કે જેને દુશ્મન હણી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, પાણી ભીંજવી શકે નહીં, શસ્ત્ર છેદી શકે નહીં વગેરે વિધાનો સમર્થન પામ્યા છે. મૃત્યુ થયા પછી આત્મા શરીરમાંથી છૂટો પડે છે કે કેમ, તથા એ આત્મા નવો દેહ ધારણ કરે છે કે કેમ, આ વાતો મનથી માની લેવાના ખોખામાં પુરાયેલી છે. આ વિષય ઉપર સંશોધનો અનેક થયા છે. આપણે પરંપરાગત વિચારોની વિરુદ્ધ કશી જ વાત કરવા માંગતા નથી. એકવાર મૃત્યુ પામેલો માણસ પોતાના મૃત્યુ પછીની વાતો કહેવા માટે થોડો પાછો આવવાનો છે. આમ છતાં ક્યારેક ઉટપટાંગ અને વાહિયાત વાતો લાગે એવી વાતોને પ્રમાણભૂત માની લેવાનો જે ધરાહાર આગ્રહ રાખવામાં આવે છે તેના વિશે વિચારો તો જરૂર કરી શકાય. ઓન ડેથ એન્ડ ડાઇંગ પુસ્તકની લેખિકા ડોક્ટર એલિઝાબેથ કુલ્લરે ડોક્ટર રેન્ક એ મૂડીના માણસ મરીને ક્યાં જાય છે એ વિષય અંગેના પુસ્તકોનો અભિપ્રાય આપતા જણાવ્યું છે કે ખુલ્લું દિમાગ રાખનારોએ આ પુસ્તક વાંચવું જરૂરી છે. ડોક્ટર મૂડીએ આવા કેટલાક કિસ્સાઓમાં સ્વયં તપાસ કરી. એવા કેટલાક લોકો કે જેને ડોક્ટરોએ મૃત પામેલા જાહેર કર્યા પછી તેઓ પુનઃ જીવિત થયા હોય, કોઈ દુર્ઘટના, ચોંટ કે અકસ્માતને કારણે મૃત્યુની તદ્દન નજીક પહોંચી ગયા પછી સાજા અને સ્વસ્થ થઈ ગયા હોય, અને એવા કે જે ખરેખર મૃત્યુ પામ્યા હોય અને મરતી વખતે અન્ય લોકો પાસે પોતાની એક ક્ષણનું બયાન કર્યું હોય. ડોક્ટર મૂડીએ જે 3 વર્ગો પાડ્યા તે માહેના પ્રથમ 2 વર્ગ આજે જીવતા હોવાથી તેઓ મરી ચૂક્યા હતા એમ કહી શકાય નહીં. ત્રીજો વર્ગ જે એમના અનુભવના નામે તેનો સાંભળનારો માણસ જૂઠું બોલે તો તેનો વિરોધ કરો કે તેનો કાન પકડવા તે પાછો આવી ના શકે, સાબિત ન થાય તેની તમા ન ધરાવતા વર્ગવાળાઓએ આવું સનસનાટીપૂર્ણ અને તમતમતું સાહિત્ય લલચાવતું રહ્યું છે. ડોક્ટર મૂડીથી પણ આગળ જઈને એક ચોટદાર ઘટનાની ચર્ચા કરવી છે. એક માણસ મૃત્યુ પામ્યો, તેને અગ્નિદાહ પણ દેવાઈ ચૂક્યો છતાં સ્વર્ગમાંથી સદે આ પૃથ્વી ઉપર હાજર થાય છે. ઇન્દોરના કેટલાક વર્તમાન પત્રોમાં કમલ નામના એક છોકરાનો મોટો ફોટો પ્રથમ પાના ઉપર છપાયેલો અને સ્વર્ગમાંથી પાછા ફરેલા બાળક તરીકે તેને બિરદાવવામાં આવ્યો. કમલની મુલાકાતો લઈને પ્રશ્નો પૂછી તેના જવાબો સાથેનો ચટાકેદાર અહેવાલ ઇન્દોરના તમામ અખબારોએ છાપીને સમગ્ર દેશમાં સનસનાટી ફેલાવી દીધી. કમલ ઇન્દોરની એમ.વાય. હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો એ સ્વીકાર્ય સત્ય હકીકત હતી. ઇન્દોરના જૂના સ્મશાનમાં તેને અગ્નિદાહ પણ આપવામાં આવ્યો એ પણ સ્વીકાર્ય સત્ય. બરાબર 1 મહિના પછી કમલ જીવતો પોતાને ઘેર પાછો આવ્યો અને સ્વર્ગના પોતાના વસવાટના 1 મહિનાના અનુભવો જણાવ્યા. તે નીચે મુજબ છે. સ્વર્ગમાં કેટલાય દેવદેવીઓની સાથે હું રહ્યો. મારી બહેન લક્ષ્મીની પ્રાર્થના સાંભળીને ભગવાને મને સ્વર્ગમાંથી
પૃથ્વી ઉપર પાછો મોકલ્યો. સ્વર્ગમાં મને ચોખા કે કેળાનો પ્રસાદ પીરસવામાં આવતો હતો. એક કાળો ઘોડો મારી પાસે આવીને ઊભો રહ્યો. હું ઘોડા ઉપર બેસી ગયો. ત્યાં તો ઘોડો પૃથ્વી ઉપર ઉતરવા લાગ્યો. મને હોસ્પિટલ પાસે ઘોડાએ ઉતાર્યો કે તરત મેં મારા બાપને સાયકલ ઉપર જોયા. હું દોડ્યો પણ પહોંચી ન શકવાથી ધીમે ધીમે ચાલીને ઘેર આવ્યો. બીજા એક અખબારને કમલે જણાવ્યું હું હનુમાનજી પાસે રહેતો હતો. તેમને શરીરે તેલ ચોપડી દેતો. તેમની ગદા હું પકડી રાખતો. પછી એક બીજી મુલાકાતમાં એ કહેવા લાગ્યો કે હું રોજ લાડવા ઝાપટતો. એવો સ્વીકાર થતો. કમલની જુબાનીના આવા તમતમાટ ભર્યા ચટાકેદાર અહેવાલો પ્રથમ પાને રંગીન ફોટાઓ સાથે સ્વર્ગમાંથી પાછો ફરીને આવેલો કમલ એવા મોટા શીર્ષક સાથે છપાતા. દેવદીઓ સાથે રહીને ધરતી ઉપર આવેલા કમલના દર્શન માટેનો ઘસારો સજ્જડ અને હજારોની સંખ્યામાં રહેવા લાગ્યો. કમલના બાપે પોતાનું જીન્સી વિસ્તારનું મકાન છોડી દીધું અને મોટું મકાન લઈ કમલને આખો દિવસ મકાનની બાલ્કનીમાં બેસાડી રાખીને લોકોને કમલના દર્શન માટેની સગવડતા કરી આપી. મજાની વાત તો એ બની કે સ્વર્ગમાંથી પાછા ફરેલા કમલ અંગે કમલના બાપ બંસીલાલે પોલીસની પૂછતાછમાં જણાવ્યું કે મારો દીકરો 1 મહિના અગાઉ ગુજરી ગયો છે અને તેને મેં જાતે જ અગ્નિદાહ આપ્યો છે. પછી મહિના પછી એ મારી પાસે આવ્યો છે. બંસીલાલના પત્નીએ કહ્યું આ તો મારો કમલ જ છે. તેની બધી ટેવ અબાદ કમલ જેવી છે. પોતાના પલંગને તો શું પણ ચાદરને પણ ઓળખી ગયો છે. કમલની જીભ ઉપર કાપો હતો એવો કાપો આને પણ છે. આ તો મારો મૃત્યુ પામેલો કમલ છે. ભગવાને હવે તેને સજીવન કર્યો છે. કમલ મૃત્યુ પામેલો અને ભસ્મીભૂત થયેલો એ વાત સાવ સાચી હતી. એ મર્યો ત્યારે તેનો આત્મા બીજી જગ્યાએ જઈને નવા શરીરમાં પ્રવેશ્યો હોય એવી આપણી પરંપરાગત માન્યતા જો છે તો ત્યારે કોઈએ પણ એ પ્રશ્ન ઉઠાવ્યો ન હતો કે આત્માએ જે નવું શરીર ધારણ કર્યું એનું શું થયું. કમલના જીન્સી વિસ્તારના પાડોશીઓ તો સ્પષ્ટપણે કહેવા લાગ્યા કે આ છોકરો કમલ જેવો થોડો લાગે છે એટલું જ પણ કમલ નથી. અમારાથી દૂર ભાગવા જ તેનો બાપ આ જગ્યાએથી દૂર રહેવા ચાલ્યો ગયો. મોટા મકાનની બાલ્કનીમાં બેસાડી રાખીને લોકોને દર્શન કરાવવા એ તેની ચાલબાજી છે. દૂરથી કોઈ ઓળખી ન જાય એટલા માટે પુનરાવતારની કથા બોગસ છે. નોંધવા જેવી વાત એ હતી કે છોકરો ક્યારેક પોતાનું નામ શિવાજી હતું એમ કહે છે. છોકરો આમેય કમલ કરતા સહેજ ઊંચો અને ઉજળેવાન. તેનો બાપ બંસીલાલ એટલું તો કબૂલે છે કે અવાજમાં અને બોલચાલમાં થોડો ફરક છે. સજ્જડ અને ઠોસ મુદ્દો એ કે સ્વર્ગમાંથી આવેલો કહેવાતો કમલ જ્યારે આવ્યો ત્યારે તેણે પહેરેલા કપડાં કમલના ન હતા. તો સ્વર્ગમાં કપડાં બદલાઈ જાય ખરા? વળી કમલ પંજાબી હતો. આ છોકરો પંજાબી કરતા તો મરાઠી સરસ બોલતો. કમલનો એક પાડોશી રામ સ્વરૂપ કહે છે કમલ મને મળ્યો ત્યારે મને કેમ ન ઓળખી શક્યો. કમલ જ્યાં હજામત કરાવતો હતો એ વાણંદ છોટેલાલ તો 2 ધડકપણે કહે છે આ બધુંય તું જ છે અને પ્રસિદ્ધિનો કિમ્યો છે. કમલ માલ સામાન લાવતો એ મોતીલાલે જણાવ્યું છોકરો આમ ભલે કમલ જેવો લાગતો હોય પણ કાંઈક જુદું છે. આવી ટીકાઓ પછી કમલનો બાપ બંસીલાલ બચાવમાં કહે છે કે આ છોકરો કમલ ન હોય તો પછી કોણ છે? છોકરાના ફોટા દેશભરના અખબારોમાં છપાયા અને પ્રસિદ્ધ થયા છે.
તો બાળકનો દાવો કરવા કોઈ કેમ આગળ આવતું નથી? એ તો પહેલાની વાત. પછી તો પોલીસે પકડી પાડ્યું કે બંસીલાલના ફેમિલી આલ્બમમાંથી મૃતક કમલના બધા ફોટા ગાયબ હતા. બાળકનો દાવો કરવા કોઈ કેમ આગળ આવતું નથી એવી બંસીલાલની વાતને વાહિયાત જ માનવી પડે. કેમ કે દેવીઓની સાથે સ્વર્ગમાં રહીને અમન ચમન કરનાર તરીકે પૂજાનાર અને ઇન્દોરના પોતાના મકાનને ટંકશાળામાં ફેરવી નાખનાર છોકરાની પોલ ખોલવા હવનમાં હાડકા નાખવા કયો બાપ તૈયાર થાય? અસલી અને નકલી એમ બંને બાપ સોનાની મુરગીની ડોક શા માટે મરડે? બીજી પણ એક ખાસ વાત, બંસીલાલના બેવ દીકરાઓ તેમજ 2 દીકરીઓ આ અગાઉ મૃત્યુ પામેલા. કમલનું મૃત્યુ એ ઘરનું 5મું મૃત્યુ હતું. કમલની બાપડી અને બિચારી માતાની માનસિક સંતુલા જાળવી રાખવા બંસીલાલે કદાચ પ્રમાણિક ઈરાદાથી આવું નાટક પણ કર્યું હોય. સાવ અણધારી રીતે ધૂમ ધડાકા સાથે વાત પ્રસિદ્ધ થઈ જવાનો અકસ્માત નડી ચૂક્યો હોય એમ પણ બને. અને આવો અકસ્માત જો અચાનક આવી ચડે તો વહેતી ગંગામાં સ્નાન કરવાનું કોણ ચૂકે? મિત્રો, અહીં આ વાર્તા પૂરી થાય છે અને જે હોય તે સત્ય ઘટના. જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો. તમે અમને સપોર્ટ આપો. તમારા સપોર્ટની અમારે જરૂર છે.